Good afternoon, student. Chapter number 10 Introduction to C language. આપણે આ ચેપ્ટરમાં સી લેંગ્વેજ વિશે આપણે ભણશું. તો આપણે સ્ટાર્ટ કરીએ. In chapter 9 we have learned what is flowchart and algorithm. આપણે ચેપ્ટર નંબર 9માં flowchart and algorithm વિશે આપણે શીખ્યા. We also learned how to develop an algorithm. The fact is that flowchart and algorithms from basic solutions to any problem. બરાબર? We then convert flowchart or algorithm into a program. બરાબર, આપણે ત્યારબાદ આ ફ્લોચાર્ટ કે અલ્ગોરિધમને પ્રોગ્રામમાં ફેરવવામાં આવે છે ફોર રાઇટિંગ પ્રોગ્રામ ઓફ મેની લેંગ્વેજ. બરાબર, પ્રોગ્રામ છે અનેક લેંગ્વેજમાં આપણે ઘણી બધી લેંગ્વેજમાં આપણે ઉપલબ્ધ છે પ્રોગ્રામ લખવા એ. સી લેંગ્વેજ ઇઝ વન ઓફ ધ ધેમ. સી આવી જ એક લેંગ્વેજ છે. ઇન ધીસ ચેપ્ટર વી વિલ introduction you to C language. બરાબર, આપણે આ ચેપ્ટરમાં સી લેંગ્વેજનું આપણે ઇન્ટ્રોડક્શન કરશું, આપણે એના વિશે ભણશું. તો સ્ટાર્ટ કરીએ. નીડ ઓફ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર, આમાં the first question we might ask is what is the need of programming language. બરાબર, and why not write a program in the language that we already know how to write and read in like English or Gujarati. બરાબર, well the answer is the sentence in such a language may not have just one meaning. Next, one meaning, and this does not work well with computer. For computers to work properly, each sentence has to be clear and precise. Programming language, when used alone to write instruction that has only one meaning. બરાબર, પ્રોગ્રામિંગ ભાષાનો યુઝ કરી લખવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન માત્ર એક જ અર્થ થાય છે. બરાબર, and it in constant of set of predefined rules. આના થોડાક નિયમો હોય છે. બરાબર, તે નિયમોનો ગણ ધરાવે છે. બરાબર, સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ. બરાબર, થોડાક નિયમો હોય છે. These rules from syntax of that language. બરાબર, આ નિયમો પ્રોગ્રામિંગ ભાષા માટે એક સિન્ટેક્સનું રચના કરે છે. Hence learning a programming language is only learn new syntax to represent to the instruction we want to give to the computer. બરાબર, આપણે જેના દ્વારા એટલે કે આમ પ્રોગ્રામિંગ ભાષામાં શીખવી એટલે આ પ્રોગ્રામિંગ ભાષા શીખવી એટલે એક નવી વાક્ય રચના શીખવી જેના દ્વારા કોમ્પ્યુટરને આપવામાં આવતા ઇન્સ્ટ્રક્શન નિશ્ચિતપણે રિપ્રેઝન્ટ થાય, રજૂ કરી શકાય. આ કાર્ય કોઈ પણ નવી લેંગ્વેજ શીખતી વખતે તેના વ્યાકરણ શીખવા સમાન છે. ઇટ ઇઝ like learning a new grammar when we learn a new language. Right? Next, need of translator. બરાબર, computer however do not understand the language that we speak, neither does it understand the programming language. બરાબર, આપણા દ્વારા બોલાયેલી જે ભાષા કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ કોમ્પ્યુટર સમજી શકતું નથી. આપણી ભાષા છે એ કોમ્પ્યુટર સમજી શકતું નથી. તે માત્ર 0 અને 1ની ભાષા જ સમજે છે. બરાબર, and the problem discussed here is similar to the problem that we face
એટ અ ટાઈમ અવર લાઈફ્સ. બરાબર. હવે આપણે એને પ્રોગ્રામ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ પ્રોગ્રામ, બરાબર, આપણે એમાં જોઈએ. A program can be defined finite to set precise or clear instruction are given to a computer for perform predefined of task. બરાબર. કોમ્પ્યુટર પાસેથી કોઈ પણ ડિફાઇન કાર્ય કરવા, પૂર્વ વ્યાખ્યાયિત કાર્ય કરવા માટે આપવી પડતી ચોક્કસ ઇન્સ્ટ્રક્શન્સ, બરાબર, સૂચનાઓ, બરાબર, ઇન્સ્ટ્રક્શન સમૂહ એટલે સેટ, બરાબર, એને પ્રોગ્રામ કહેવામાં આવે છે. તો પ્રોસેસ ઓફ રાઇટિંગ ધ સ્ટેપ બાય સ્ટેપ instruction using a chosen language is known as a programming. પસંદ કરેલી જે લેંગ્વેજ હોય છે, આ ઇન્સ્ટ્રક્શન ક્રમબદ્ધ રીતે લખવાની પ્રક્રિયાને આપણે પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે. એ ગુડ પ્રોગ્રામિંગ શુડ possess following characteristic. First one, a program must and after finite number of step. આપણે નિશ્ચિત પગલાં પછી પ્રોગ્રામનો અંત આવે તે જરૂરી છે. બરાબર. આ એક સારો પ્રોગ્રામ બનાવવા માટેની કેરેક્ટરિસ્ટિક્સ છે. બરાબર. આ બધી. સેકન્ડ, ધ ઇન્સ્ટ્રક્શન ઓફ અ પ્રોગ્રામ મસ્ટ બી પ્રિસાઇઝલી ડિફાઇન્ડ. It should not have a multiple meaning, and all the instruction must be effective. An example, they should be carried out exactly. બરાબર. તમામ જે ઇન્સ્ટ્રક્શન હોય ને એના ઇફેક્ટિવ હોવી જોઈએ, એટલે કે તેનો અમલ યોગ્ય રીતે થવો જોઈએ. Fourth, a program may take a 0 or more inputs. બરાબર. પ્રોગ્રામ શૂન્ય કે વધુ ઇનપુટ લઈ શકે છે. એ પ્રોગ્રામ મે પ્રોડ્યુસ 1 or more આઉટપુટ્સ. પ્રોગ્રામ એકથી વધુ આઉટપુટ પણ આપી શકે છે. બરાબર. આપણે અહીં એક પ્રોગ્રામ જોઈએ. આ પહેલું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા આપણે કોઈ પણ પ્રોગ્રામ લખતા આ એની ડેફિનેશન છે, એ કમેન્ટમાં લખવામાં આવી છે. કોઈ પણ પ્રોગ્રામ આપણે સીનો લખીએ એટલે આ ફાઇલ ઉમેરવી જરૂરી છે. હેશટેગ ઇન્ક્લુડ stdio.h આ એક હેડર ફાઇલ છે. એમાં ઇન્ટીજર, બરાબર, INT એટલે ઇન્ટીજર, આ મેઇન છે, એ ફંક્શન છે. પછી આ છે કર્લી બ્રેકેટ, એમાં printf એટલે printf is known as a inbuilt or library function. એ એક ફંક્શન છે, લાઇબ્રેરી ફંક્શન. બરાબર. printf થી આપણે આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવી શકીએ. સ્ટ્રિંગમાં લખવાનું છે વેલકમ ટુ અ વર્લ્ડ ઓફ અ સી પ્રોગ્રામ યુઝિંગ સાઇટ એન્ડ /n. આ છે એ નવી લાઈન એડ કરે છે. એન્ડ અહીંયા જે ડબલ ઇનેટ કોમા છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. બે કાઉન્સમાં લખવાનું હોય છે, અહીંયા કાઉન્સ સ્ટાર્ટ થાય છે, અહીંયા કાઉન્સ એન્ડ થાય છે. અહીંયા સેમિકોલન, બરાબર, અને અહીંયા રિટર્ન 0, બરાબર. અહીંયા ઇન્ટીજર લખ્યું છે એટલે રિટર્ન 0 આવે. એન્ડ કર્લી બ્રેકેટ ઓવર. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરાવવો છે. તો જીસીસી કરીને એનું પ્રોગ્રામનું નામ, અને એમાં જો તમને એરર આવશે તો અહીંયા એરર બતાવશે, ને ત્યારે અહીંયા એક્ઝિટ કોડ 0. વેલકમ ટુ ધ વર્લ્ડ સી પ્રોગ્રામિંગ યુઝિંગ સાઇટ. આવી રીતે સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવશે. બરાબર. નેક્સ્ટ જોઈએ સ્ટ્રક્ચર ઓફ સી.
Structure of C. As a seen of from previous example C program, set of a block called a function. બરાબર, આપણે અગાઉ આપણે જોઈ ગયા કે મુજબ સી વિધેય નામે ઓળખાતા સમૂહનો ગણ છે. બરાબર, C program is a set of block called a function. A function is made up of one and more statement used for performing predefined tasks. A complete C program structure is given in a figure and let discuss this section in detail. આપણે ડિટેલમાં આપણે એનું જોઈએ. આ એનો સ્ટ્રક્ચર છે સી પ્રોગ્રામ. ડોક્યુમેન્ટેશન, પછી એમાં સિમ્બોલિક કન્સ્ટન્ટ, ડેફિનેશન્સ, બરાબર, ફાઇલ ઇન્ક્લુડ સેક્શન, જે આપણે ઓલી હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવી હતી એ ફાઇલ ઇન્ક્લુડ સેક્શન કહેવાય. ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન્સ, આટલાને શું કહેવાય, ઓપ્શનલ સેક્શન કહેવાય. બરાબર, એન્ડ મેઇન, પછી ડિક્લેરેશન એન્ડ એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ. બરાબર, આને શું કહેવાય, કમ્પલ્સરી સેક્શન ફોર ઓલ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ્સ. બરાબર, ઉપર નેક્સ્ટ આવશે ફંક્શન 1, ફંક્શન 2 એન્ડ ફંક્શન n. હવે આપણે આ બધા શું કહેવાય, તો કે આ બધાને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. નેક્સ્ટ, હવે આવે છે સી કેરેક્ટર સેટ. C character set. Recall that when we learned a new language in school and we first had to learn its alphabets, and these alphabets from a basic set of constructing words sentence in that language. C language is also its own character set. The character here can be divided into 4 categories. બરાબર, જો તમને યાદ હશે કે તમે કોઈ પણ તમે જ્યારે સ્કૂલમાં જતા ત્યારે નવી કોઈ પણ લેંગ્વેજ જોઈ તમે શીખતા ત્યારે સૌપ્રથમ તમે મૂળાક્ષર એટલે આલ્ફાબેટ તમે પહેલાં શીખ્યા હતા. કોઈ પણ લેંગ્વેજમાં જે આલ્ફાબેટ્સ હોય છે તેના શબ્દો હોય છે તે સહાયક બને છે. બરાબર, words and sentence is a language. બરોબર, and C language also has its own character set. C ભાષાને પણ પોતાના કેરેક્ટર સેટ છે. બરોબર, આ કેરેક્ટર સેટ 4 કેટેગરીમાં ડિવાઇડ કર્યા છે. બરાબર, ફર્સ્ટ છે લેટર, સેકન્ડ ડિજિટ્સ, થર્ડ વ્હાઇટ સ્પેસ એન્ડ ફોર્થ છે સ્પેશિયલ કેરેક્ટર. બરાબર, અહીંયા લેટર્સ છે A to Z and A to Z, સ્મોલમાં અને કેપિટલમાં. એમાં ડિજિટમાં 0 થી 9 અને વ્હાઇટ સ્પેસમાં શું આવશે તો કે બ્લેન્ક સ્પેસ, ફોર્મ ફીડ, હોરિઝોન્ટલ ટેબ, ન્યૂ લાઇન એન્ડ વર્ટિકલ ટેબ. એ બધું વ્હાઇટ સ્પેસમાં આવશે. હવે આવશે સ્પેશિયલ કેરેક્ટર્સ. એમાં ઓપરેટર, એનો યુઝ, આ ઓપરેટર છે અને આ એનો યુઝ છે. બરાબર, અહીંયા એમ્પરસન, પછી અહીંયા એપોસ્ટ્રોફી, પછી અહીંયા એસ્ટ્રિક્સ એન્ડ @ પછી બેકવર્ડ સ્લેશ, પછી આ બ્રેકેટ્સ લેફ્ટ એન્ડ રાઇટ, આ બ્રેકેટ્સ લેફ્ટ એન્ડ રાઇટ, અહીંયા બ્રેસીસ લેફ્ટ એન્ડ રાઇટ, અહીંયા કેરેક્ટ અને અહીંયા કોલન. બરાબર, આ બધા કેરેક્ટર છે સ્પેશિયલ કેરેક્ટર. અહીંયા ગ્રેટર ધેન, પછી હેશ સાઇન, પછી લેસ ધેન, માઇનસ,
આ બધા કેરેક્ટર છે એ આપણે જે સી લેંગ્વેજ છે તેનો યુઝ થાય છે, બરાબર. પછી પર્સન્ટેજ, પીરિયડ, પ્લસ, ક્વેશ્ચન માર્ક,